આપણે અલગ અલગ પેલું ખબર નહીં એવું કેમ મને. હા એટલે કાઢી લીધા છે ને એમ, હું બધા ક્રોસ કરી દઉં છું એટલે. દાળ હસતી હતી. આનાથી મોટું પણ હતું કે નહીં? આ રહું ત્યાં જ છે આ વાડામાં. સાફ કર રે આ ગયા. ચલો ના રે કરાય સર, હું વાયોલેન્ટ નથી બિલકુલ. ચલો પૂરું કરો, ખેલ ખતમ. ઠંડી થઈ ગઈ. ચલો ચલો. છે ને એકદમ પરફેક્ટ ઉત્તરાયણ માટેનો ફોટો. તમારે પણ આવી સરસ સેલ્ફી કે ઉત્તરાયણ માટે ફોટો લેવો હોય તેની સરસ મજાની ટ્રીક તમને આપીશ, પણ અત્યારે નહીં, કેમ કે એ પહેલા આપણે સરસ સરસ એકદમ ટેસ્ટી વાનગીઓ બનાવવાની છે. તો ચલો એનું ડિસ્કશન કરી લઈએ, જેમાં સૌથી પહેલા રશ્મિબેન બનાવશે દૂધના ગોટા. ત્યાર પછી બનાવીશું તુવેર મેથીના ઢેકરા. અને ત્યાર પછી જલપાબેન સાથે મળીને ઉત્તરાયણ માટે ખાસ દાળિયાની ચીક્કી બનાવીશું. સો લેટ્સ ગેટ કુકિંગ. તો રશ્મિબેન, આજે જે આપણે દૂધના ગોટા બનાવવાના છીએ, જનરલી આપણે ભજીયા ઘરે બનાવતા હોઈએ તો એમાં દહીં મોસ્ટલી કદાચ લોકો યુઝ કરે કે પછી પાણી તો છે, હા, પણ બહુ જ ઓછા, યા તો મને એવું લાગે છે કે આવી રીતે જ કોઈક ગોટામાં દૂધનો ઉપયોગ થતો હશે. યસ. અને તે માર્ક કર્યું હશે, તું જ્યારે પણ ડાકોર જાય ત્યારે ડાકોરમાં બોર્ડ પર લખેલું હોય છે દૂધના ગોટા. હા, બરાબર. એટલે જે ડાકોરમાં ગોટા મળે છે ને એને જ દૂધના ગોટા કહેવાય છે, કારણ કે એ લોકો ખીરું છે એ દૂધથી પલાળતા હોય છે. અને ખાસ તો જોવે તો ઘણા લોકો ત્યાંથી આવે ત્યારે પેકેટ રેડી જે મળે છે એ લઈ આવતા હોય છે, અને એની ઉપર જે પ્રોસેસ બતાવેલી હોય ને એને ફોલો કરી અને ગોટા તળતા હોય છે. તે છતાં પણ એ લોકોનું પ્રીમિક્સ હોય છે ને તો પણ રિઝલ્ટ એમના જેવું નથી મળતું. એ કેમ નથી મળતું અને એના અંદર શું ફેરફાર કરવા જોઈએ એ જ આજે આપણે બતાવવાના છીએ. અરે વાહ, તો એકદમ પરફેક્ટ. યસ. ડાકોરના ફેમસ દૂધના ગોટા અત્યારે આપણે બનાવવાના છીએ, અને એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો રશ્મિબેન, આ દૂધના ગોટા બનાવવા માટેની પ્રોસેસ શું હશે? જો આજે આપણે છે ને પેલા તો પ્રીમિક્સ બનાવીશું. એને 3 થી 4 મહિના સુધી તમે રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરીને રાખી શકો. એટલું સરસ પ્રીમિક્સ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. અને પછી એમાંથી ખીરું બનાવીશું અને પછી ગોટા તળીશું. વાવ. તો ચલો શરૂ કરીએ. હા, શરૂઆતમાં સૌથી પહેલા આપણે પ્રીમિક્સ બનાવવું છે એટલે ચણાની દાળ લઈએ છીએ. ચણાની દાળને આપણે પેલા શેકી લઈશું અને પછી એને ક્રશ કરવાની છે. અચ્છા. અત્યારે 1 કપ ચણાની દાળ લઈએ છીએ. ચણાની દાળને સાફ કરી અને પછી કોરા કપડાથી લૂછી લીધી છે. અચ્છા. દાળને શેકીને બ્રાઉન નથી કરવાની, જસ્ટ એની અંદર જો ભેજ હોય તો એ ઉડી જાય એટલા પૂરતી જ આપણે એને શેકવાની છે. અચ્છા. કારણ કે આપણે પ્રીમિક્સ બનાવી અને 3 થી 4 મહિના સુધી સાચવવું હોય તો ભેજનું પ્રમાણ બિલકુલ ન હોવું જોઈએ. જ્યારે આપણે આ ડાકોરના ગોટા બનાવીએ છીએ તેમાં આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ, એટલે જેને દૂધના ગોટા કહેવાય છે. તો આનું જે બેટર બને દૂધનો ઉપયોગ કરીને, તો એમાં કંઈક સ્પેશિયલ ફ્લેવર આવે આ દૂધની? દૂધની ફ્લેવર એટલી બધી ના આવે, પણ જે દૂધની રિચનેસ હોય, કારણ કે એની અંદર ફેટનો ભાગ સારા એવા પ્રમાણમાં હોય, એટલે એનાથી દૂધના ગોટા જે બને એ થોડા મીઠાશ પડતા લાગે. અચ્છા. ડ્રાય રોસ્ટ જ કરવાની છે? હા, ડ્રાય રોસ્ટ જ કરવાની છે. રશ્મિબેન, અલગ અલગ જગ્યાની અમુક વસ્તુઓ બહુ જ ફેમસ હોય છે, જેમ કે અમુક મંદિરોમાં સુખડી બહુ ફેમસ છે, અમુક જગ્યાએ મોહનથાળ, અને લોકો તો સ્પેશિયલી આમ એવું લાગે કે બસ ત્યાં એ ખાવા જ જાય છે. એ જ રીતે ડાકોરની અંદર ગોટા છે. યસ. અને એનું રીઝન છે કે ડાકોરની અંદર રણછોડરાયનું મંદિર છે, અને રણછોડરાય ભગવાન છે એમને હોળી રમાડવાનો ખાસ ઉત્સવ મનાવવામાં આવે છે. એમની સાથે હોળી રમવામાં આવે છે, અને હોળી રમતાની સાથે સાથે આ રીતે ભજીયા છે, ગોટા છે એ સૌ થતું હોય છે, અને એના કારણે જ ડાકોરના ગોટા છે એટલા ફેમસ થયેલા છે. જો દાળ શેકાવાની સુગંધ આવવા લાગી છે, ગેસ બંધ કરી દઈએ અને 1 મિનિટ માટે પેનમાં જ હલાવી લઈશું. દાળનો કલર બિલકુલ ચેન્જ ન થવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. નોર્મલી જે આપણા ઘરે ગોટા બનતા હોય એનાથી સેજ થોડા સ્પાઇસી પણ બનતા હોય છે. એની અંદર ખડા મસાલા ઘણા બધા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હું તને હમણાં થોડી વારમાં 1 by 1 બધા જ ઇન્ગ્રેડિયન્ટ બતાવું છું. ઓકે. દાળને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હા, ચણાની દાળ શેકાવાની સુગંધ પણ સરસ આવે. હા,
દાળ શેકાઈ ગઈ છે. હવે તું કહે છે ને કે એની અંદર મસાલા પણ બહુ બધા હોય છે. આપણે મસાલા પણ જોઈ લઈએ અને બધાને 1 by 1 શેકવાના છે. જો અત્યારે જે મસાલાને શેકાતા થોડી વાર લાગે છે એ પહેલા એડ કરી દઈએ છે. પેન ગરમ જ છે. એની અંદર 1 ફૂલ બાદિયાનનું લઈએ છે. 3 નંગ લવિંગ લઈએ છે અને 1 મોટો ટુકડો તજનો લઈએ છે. એની સાથે 1 નાની ચમચી મરી લઈએ છે, એટલે કે 10 થી 12 દાણા છે એ આખા મરીના લઈએ છે. સેજ શેકાવાનું સ્ટાર્ટ થાય એટલે કે લવિંગ ફૂલે એટલે તમને ખ્યાલ આવી જાય કે હવે મસાલા શેકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જો મસાલા શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે. તો જો કે મરીના દાણા ઉપર સેજ વ્હાઈટ સ્પોટ થવા લાગ્યા છે અને લવિંગ છે એ પણ સેજ ફૂલી ગયા છે. હવે આ સ્ટેજ પર એની અંદર એડ કરીએ છીએ 1 મોટી ટેબલ સ્પૂન ભરીને વરિયાળી. એની સાથે એડ કરીએ છીએ 1 મોટી ટેબલ સ્પૂન સૂકા ધાણા અને અડધી ચમચી જીરું લઈએ છે. બધું સરસ શેકી લેવાનું છે. હવે ગેસ બંધ કરી દઈએ કારણ કે પેન ખાસું ગરમ થઈ ગયું છે. તો જોઈ શકે છે કે ધાણાનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે. બાઉલમાં કાઢી લઈએ. મસાલાને થોડો ઠંડો કરી લઈએ. મસાલો ઠંડો થઈ ગયો છે. મિક્સર જારમાં લઈ લઈએ. સૌથી પહેલા આપણે મસાલાને ક્રશ કરીશું. અધકચરો ક્રશ કરી લઈએ, પછી એની અંદર દાળ એડ કરીશું. હવે એની અંદર દાળ એડ કરીએ છીએ. સહેજ કરકરું રે એ સ્ટેજ પર એની અંદર 5 ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરવાના છે. અચ્છા. જો આ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ. અંદર સહેજ નાની નાની કણીઓ હોવી જોઈએ. બસ એ જ રીતનું ટેક્સચર રાખવાનું છે. એકદમ લીસું નહીં દળી નાખવાનું. એક બાઉલમાં કાઢી લઈએ. હવે આની અંદર 1 મોટી ચમચી તલ એડ કરીએ છીએ. હવે એમાં મસાલા એડ કરી દઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી હળદર એડ કરીએ છીએ અને 1 ચમચી લાલ મરચું એડ કરીએ છીએ. બરાબર મિક્સ કરી લઈએ. લાસ્ટમાં એની અંદર 5 ચમચી ખાવાના સોડા એડ કરી દઈએ છીએ અને 1 ટીસ્પૂન હિંગ એડ કરીએ છીએ. બંનેને મિક્સ કરી લઈએ. ડાકોરના ગોટા માટેનું પ્રીમિક્સ તૈયાર છે. આની અંદર બધા જ પ્રકારના મસાલા, ખડા મસાલા, જે પણ રિક્વાયરમેન્ટ છે બધું જ આપણે મિક્સ કરી દીધું છે. જસ્ટ આની અંદર તમારે કોઈ પણ ભાજી એડ કરવી હોય તો એ એડ કરો. સાથે આદુ મરચાંની પેસ્ટ એડ કરો. દૂધ અથવા પાણીથી ગોટાનું મિશ્રણ બનાવો અને પછી ગોટા તળી લો. એટલે ફટાફટ બનાવી શકાય છે. અને ઇવન આને 3 થી 4 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને સ્ટોર કરશો તો તમે ગમે ત્યારે એને ઉપયોગમાં લઈ શકશો. અરે વાહ. હવે આ મિશ્રણમાંથી આપણે ખીરું બનાવીએ અને પછી ગોટા તળી લઈએ. ઓકે. થોડુંક પ્રીમિક્સ કાઢી લઈએ છે. હવે આની અંદર 1 મોટી ચમચી લીલા ધાણા એડ કરી દઈએ. 2 ચમચી મેથીના પાન એડ કરીએ. ખાંડ ઓપ્શનલ છે એટલા માટે પ્રીમિક્સ બનાવતી વખતે એડ નથી કરેલી. જો જરૂર હોય, ટેસ્ટ ભાવતો હોય સહેજ ગળચટો તો જ એડ કરવાની છે. અત્યારે 1 નાની ચમચી ખાંડ એડ કરીએ છીએ. સાથે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીએ છીએ 1 મોટી ચમચી. લીંબુના ફૂલ એડ કરેલા છે. એની સાથે થોડુંક દહીં એડ કરવાનું છે 1 ચમચી જેટલું જ. દહીં એડ કરવાથી જે આપણે સોડા અંદર એડ કરેલા છે એ એક્ટિવેટ થશે અને સાથે તમે નવશેકું દૂધ એડ કરશો એટલે ઇન્સ્ટન્ટલી એક્ટિવ થઈ અને પ્રોપરલી તમને જે રિઝલ્ટ જોઈએ છે એ મળી જશે. 1 ચમચી દહીં એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. મેં કહ્યું ને કે જે વસ્તુ આપણે પ્રીમિક્સ લાવ્યા પછી એડ કરીને બનાવીએ છીએ તે છતાં પણ રિઝલ્ટ એમના જેવું નથી મળતું. એનું રીઝન છે કે એની અંદર લખેલું હોય છે કે દૂધ એડ કરો, પણ એમાં એ નથી લખેલું હતું કે થોડા પ્રમાણમાં દહીં પણ એડ કરો. અચ્છા, આ સિક્રેટ છે. અરે વાહ. કારણ કે સોડા છે, બેકિંગ પાવડર છે, આ બધાને તરત એક્ટિવ આપણે કરવા પડે. ફ્રૂટ સોલ્ટ છે એ ટોટલી પોતાની રીતે એક્ટિવ થયેલો જ હોય છે અને બેકિંગ પાવડર છે એને પણ એક્ટિવ થયેલો હોય છે કારણ કે એ થોડા પ્રમાણમાં એક્ટિવ થયેલો હોય છે કારણ કે એની અંદર સોડા, બેકિંગ પાવડર અને ક્રીમ ઓફ ટાર્ટર આ ત્રણેયનું મિક્સચર હોય છે એટલા માટે. પણ જે એકલા સોડા હોય એને તો તમારે એક્ટિવેટ કરવા જ પડે અને એક્ટિવેટ કરવા માટે એની અંદર કોઈ પણ પ્રકારની ખટાશ એડ કરવી જરૂરી છે. હવે નવશેકું દૂધ લઈએ છીએ અને ખીરું બનાવી લઈએ. થોડું થોડું એડ કરતા જઈએ અને મિશ્રણ બનાવતા જઈએ.
જ્યારે પણ આ ગોટાનું મિશ્રણ બનાવતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે એક જ ડિરેક્શનમાં એને ફેરવવાનું છે. અચ્છા. તો એની અંદર એર ભરાશે અને પરિણામે ગોટા છે એ સરસ ફૂલશે અને અંદરથી જાળીદાર બનશે. જો જેમ જેમ હલાવીએ છીએ એમ મિશ્રણ પાછું ઘટ્ટ થઈ જાય છે. એકદમ ઢીલું મિશ્રણ નહીં બનાવવાનું, સહેજ કડક રહેવા દેવાનું. હવે જો મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર એની અંદર 1 મોટી ચમચી સોજી એડ કરવાની છે. અચ્છા. સોજી એડ કરવાથી ગોટા છે એ એકદમ ફ્લફી અને પોચા થશે. અરે વાહ. મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને 5 મિનિટ માટે જ રહેવા દેવાનું છે, કારણ કે સોજી એડ કરેલી છે પ્લસ ચણાની દાળ છે એને આપણે કણ થોડા મોટા રહેવા દીધા છે. એ બધું જ પલળી જાય અને ફૂલી જાય એટલા માટે 5 મિનિટનો રેસ્ટ આપીશું. જો બંને સરસ ફૂલી ગયું છે અને મિશ્રણ જે આપણે બનાવ્યું હતું એને કન્સિસ્ટન્સી કરતા અત્યારે છે એ ઘટ્ટ થઈ ગઈ છે. ફરીથી થોડું દૂધ એડ કરીએ. દૂધ જ્યારે પણ એડ કરો ત્યારે ખાસ એ યાદ રાખવાનું કે હુંફાળું દૂધ જ વાપરવાનું છે. અત્યારે પણ મિશ્રણને સરસ રીતે ફીણી લેવાનું છે. તમે જેમ ફીણશો એમ એની અંદર એર ભરાશે અને પરિણામે ગોટા છે એ પોચા થશે. ગોટા માટેનું ખીરું તૈયાર છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. ગોટા તળી લઈએ. અત્યારે આપણે મીડિયમ સાઈઝના ગોટા બનાવીશું, કારણ કે ડાકોરમાં તો ખાસી મોટી સાઈઝના ગોટા હોય છે. ગોટા સરસ બદામી રંગના થાય એવા તળી લઈએ. જો આપણે તળવા માટે મૂક્યા ત્યારે એકદમ નાના નાના ડ્રોપ જ મૂક્યા હતા, તે છતાં તું જોઈ શકે છે કે ફૂલીને ડબલ થઈ ગયા છે અને સરસ બદામી રંગના થઈ ગયા છે. તેલમાંથી લઈ લઈએ. ગરમા ગરમ ગોટાને સર્વ કરીએ. ડાકોરના ગોટાની સાથે હંમેશા દહીં સર્વ કરવામાં આવે છે. દહીં સર્વ કરીએ. દૂધનો ઉપયોગ કરીને બનેલા ડાકોરના ગોટા હોય અને એની સાથે દહીં હોય તો બીજું કંઈ જ ન જોઈએ. એકદમ તો તૈયાર છે દૂધના ગોટા. એકદમ ટેસ્ટી. ડાકોરના ફેમસ દૂધના ગોટા જ્યારે તમારા ઘરે બનશે ને તો આઈ એમ શ્યોર બધાને એકદમ ફેવરેટ થઈ જશે. શું કેવું છે તમારું? આજે જ બનાવી દો. રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ સરસ ટેસ્ટી અને હા ખાસ જે ડાકોરમાં મળે છે એવા જ આ દૂધના ગોટા તમારે અચૂક ટ્રાય કરવા જોઈએ. ચલો રીત લખીને આજે જ ઘરે બનાવો. દૂધના ગોટા બનાવવા માટે જોઈશે ગોટા માટેનું પ્રીમિક્સ બનાવવા માટે ચણાની દાળ 1 કપ, બાદિયાનું ફૂલ 1 નંગ, લવિંગ 3 નંગ, તજ 1 મોટો ટુકડો, મરી 10 થી 12 નંગ, વરિયાળી 1 મોટી ચમચી, સૂકા ધાણા 1 મોટી ચમચી, જીરું અડધી ચમચી, લીંબુના ફૂલ 5 ચમચી, તલ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ખાવાનો સોડા 5 ચમચી, હિંગ 1 ચમચી. દૂધના ગોટા બનાવવા માટે જોઈશે નવશેકું દૂધ 1 કપ, તૈયાર કરેલું પ્રીમિક્સ 1/2 કપ, મેથીની ભાજી 2 ચમચી, કોથમીર 1 મોટી ચમચી, ખાંડ 1 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, દહીં 1 ચમચી, સોજી 1 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે મસાલા દહીં. દૂધના ગોટા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ગોટા માટેનું પ્રીમિક્સ બનાવવા માટે પેનમાં ચણાની દાળ લઈ શેકી બહાર લઈ લો. હવે પેનમાં બાદિયાનું ફૂલ, લવિંગ, તજ અને મરી ઉમેરી શેકી તેમાં વરિયાળી, સૂકા ધાણા તેમજ જીરું ઉમેરી શેકી આ મસાલાને ઠંડો કરી લો. મસાલો ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ ક્રશ કરી શેકેલી દાળ ઉમેરી ફરી ક્રશ કરી તેમાં લીંબુના ફૂલ ઉમેરી અધકચરા ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં તલ, મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી બરોબર મિક્સ કરી છેલ્લે તેમાં ખાવાનો સોડા અને હિંગ ઉમેરી મિક્સ કરી ગોટા માટેનું પ્રીમિક્સ તૈયાર કરી લો. ગોટા માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં તૈયાર કરેલું પ્રીમિક્સ લઈ તેમાં મેથીની ભાજી, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ અને દહીં ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં થોડું નવશેકું દૂધ ઉમેરતા જઈ બરોબર મિક્સ કરી તેમાં સોજી ઉમેરી ફરી મિક્સ કરી 5 મિનિટ માટેનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ ખીરામાં ફરી દૂધ ઉમેરી મિક્સ કરી ગોટા માટેનું ખીરું તૈયાર કરી ગરમ તેલમાં ગોટા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ગોટા સરસ તળાઈ જાય એટલે તેને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધના ગોટા. હવે ઉત્તર ગુજરાતની એક સ્પેશિયલ વાનગી બનવાની છે. ચલો જોઈ લઈએ.
તો રશ્મિબેન, હવે આપણે બનાવવાના છીએ તુવેર મેથીના ઢેકરા. યસ. સાચું કહું ને તો મેં સાંભળ્યું જ નથી ક્યારેય, અને કેવા હોય એ મને ખબર પણ નથી. જો આ ઉત્તર ગુજરાતની રેસીપી છે અને ખાસ ત્યાં લીલી તુવેર, લીલું લસણ આ બધું આવવાનું સ્ટાર્ટ થાય ને એટલે અવારનવાર દરેક ઘરની અંદર આ રેસીપી બનતી જ હોય છે. અચ્છા. અને એમાં ઘણા બધા વેરિએશન પણ થતા હોય છે. કોઈ એકલી તુવેર લે, કોઈ તુવેરની સાથે વટાણા મિક્સ કરે, ઘણા લોકો વાલના દાણા, જે કૂણા દાણા હોય ને વાલ પાપડીના દાણા, એ પણ મિક્સ કરતા હોય છે. લોટની અંદર પણ ઘણા બધા વેરિએશન થતા હોય છે. ચોખાનો લોટ તો હોય જ, પણ એની સાથે અલગ અલગ સિઝન પ્રમાણે અને અવેબિલિટી પ્રમાણે અલગ અલગ લોટનો ઉપયોગ થતો હોય છે. એટલે આજે આપણે મેથીની સાથે કોમ્બિનેશન કરીએ છીએ, કારણ કે અત્યારે સિઝનમાં મેથી બહુ સરસ મળતી હોય છે. અને મેથીના ગુણ તો તું જાણે જ છે, કડવા છે પણ સારા છે. એટલે મેથીનો પણ ઉપયોગ કરીશું, તુવેરનો ઉપયોગ કરીશું અને એક પરફેક્ટ રેસીપી બનાવીશું. અરે વાહ, તો શરૂ કરીએ. હા, હવે જો આની શરૂઆત આપણે તુવેરના દાણાને ક્રશ કરવાથી કરીશું. પછી એનો લોટ બાફીશું અને પછી એને આપણે લોટ મસળી અને સરસ વડા તૈયાર કરીશું. એને તુવેરના ઢેકરાની સાથે તુવેરના વડા પણ કહેવાય છે. એટલે વડાનો શેપ આપીશું અને પછી તળીશું. ઓકે. સૌથી પહેલા તુવેરના દાણા ક્રશ કરી લઈએ. અત્યારે અડધો કપ તુવેરના દાણા લઈએ છે. હા. અને જ્યારે પણ આવી વાનગી બનાવવાની હોય કે જેની અંદર તુવેરનો ગર આપણને જોઈતો હોય, એ વખતે ખાસ આ રીતના મોટા દાણા હોય એવી જ તુવેર પસંદ કરવાની. અચ્છા. શાક બનાવવાનું હોય તો એ વખતે તમે ઝીણી તુવેર કે દેશી તુવેર આવે છે એની અંદર ઝીણા દાણા હોય છે એ વાપરી શકો, તો શાકની અંદર મીઠાશ વધારે મળે. થોડું મીઠું એડ કરીએ છે. હા. અને સાથે થોડું પાણી એડ કરી દઈએ, લગભગ 2 ચમચી જેટલું જ. એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની, જસ્ટ અધકચરા જ વાટવાના છે. જો આ રીતે જ, કોઈ દાણો આખો રહેશે તો પણ ચાલશે. હવે દાણા વટાઈ ગયા છે, હવે એનો લોટ તૈયાર કરવાનો છે. એટલે આપણે લોટ જેમ બાંધતા હોય એમ આનો લોટ ના બંધાય, એને ખીચાની જેમ બાફવો પડે અને પછી એનો લોટ આપણે કમ્પ્લીટ તૈયાર કરી શકીએ. અચ્છા. એટલા માટે એક પેનની અંદર પાણી ગરમ થવા માટે મૂકી દઈએ. હા. અત્યારે 1 કપ પાણી લઈએ છે. હા. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. તુવેર ક્રશ કરતી વખતે એમાં મીઠું એડ કરેલું છે એટલે અત્યારે થોડું ઓછું એડ કરીશું. 5 ચમચી જેટલી હળદર એડ કરીએ છે. હા. 1 ચમચી તલ એડ કરીએ. 1 ચમચી હિંગ લઈએ છે. 3 મોટી ચમચી ઝીણું સમારેલું લીલું લસણ લઈએ છે. અચ્છા. 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છે. અને સાથે 1/2 કપ મેથીના પાન એડ કરીએ. ઓકે. હલાવી લઈએ. અત્યારે આપણે લાલ મરચું એડ નથી કરતા, એટલે આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવેલી છે એમાં લીલું મરચું થોડું તીખું હોય એવું જ લીધું છે. અચ્છા. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે એની અંદર આપણે તુવેર જે ક્રશ કરીને રાખેલી છે એ એડ કરી દઈએ. જો પાણી ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હવે તુવેર એડ કરી દઈએ. તમે કીધું એમ અત્યારે સિઝનમાં મેથીની ભાજી, તુવેર આ બધું આવતું જ હોય છે અને લોકો પણ એમાંથી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. મેં હમણાં જે આપણે તુવેરમાંથી લીલવા કચોરી બનાવી અને ટ્રાય કરી હતી. અને થેન્ક્સ ટુ ધ રસોઈ શો મને એટલી તો નોલેજ થઈ ગઈ છે કે કઈ રીતે બધું બેલેન્સ કરીને બનાવું. બહુ સારી બની હતી. અરે વાહ, પણ મને ત્યારથી ખબર પડે, તું મને ચખાડે તો ને. હા, તો બસ ડન, નેક્સ્ટ ટાઈમ તમને ખવડાવું. ચોક્કસ. જો બધું જ સરસ ઉકળવા લાગ્યું છે અને કલર પણ બહુ સરસ આવી ગયો છે. હવે ગેસ ધીમો કરી દઈએ. હવે આની અંદર આપણે 3 લોટ મિક્સ કરી અને એડ કરવાના છે. ચોખાનો લોટ છે, જુવારનો લોટ છે અને એની સાથે ઘઉંનો લોટ છે. હવે આ લોટની જગ્યાએ અથવા તો બીજા લોટ જે એડ કરવા હોય તો ચોખાનો લોટ તો રાખવાનો જ, પણ એની સાથે તમે થોડા પ્રમાણમાં બાજરાનો લોટ વાપરી શકો છો અથવા તો તમે થોડા પ્રમાણમાં ચણાનો લોટ પણ એડ કરી શકાય છે. અચ્છા. હવે જો સૌથી પહેલા આપણે અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરીએ છે. સાથે એડ કરીએ 2 ચમચી જુવારનો લોટ. હા. અને 1 ચમચી ઘઉંનો લોટ. મિક્સ કરી લઈએ. ફરીથી 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીએ છે. આ રીતે મેશ કરતા કરતા મિક્સ કરવાનું, એટલે લોટની કણીઓ નહીં પડે અને પ્રોપરલી મિક્સ થઈ જશે. હા. જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને પાણી જેટલું આપણે એડ કરેલું હતું એના પ્રમાણમાં લોટ છે એ પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. એટલે નથી મિશ્રણ અત્યારે ઢીલું કે નથી એકદમ કડક. હવે ઢાંકીને એકદમ ધીમા ગેસ પર એને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ, એટલે લોટ થોડો સીજાઈ જશે અને અધકચરો કૂક પણ થઈ જશે. ઓકે. ચેક કરી લઈએ. હા.
જો મિશ્રણ તૈયાર થઈ ગયું છે. થોડું અધકચરું છે. એ કેવી રીતે ખબર પડે કે જ્યારે પણ તમે એને હલાવતા હોય ને ત્યારે એ ખેંચતી વખતે સહેજ ચીકાશ ફીલ થાય તમને. એટલે લોટ હજી પ્રોપર કુક નથી થયેલો. એ આપણે એને તળીશું ને ત્યારે પ્રોપરલી કુક થઈ જશે અને ક્રિસ્પી બનશે. ઓકે, હવે લોટને આપણે એક પરાતમાં લઈ લઈએ. યસ. એની અંદર અડધી ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. હા, અત્યારે આપણે ખાલી લીંબુનો રસ એડ કરીએ છીએ. ઘણા લોકો એની અંદર ગોળ પણ એડ કરતા હોય છે. જો ગોળ એડ કરવો હોય તો જ્યારે આપણે પાણીને કુક કર્યું ને એ વખતે જ એની અંદર થોડા પ્રમાણમાં ગોળ એડ કરી દેવાનો. અચ્છા. થોડું તેલ એડ કરીએ, લગભગ 1 ચમચી જેટલું. મિક્સ કરી લઈએ. હજી મિશ્રણ ખાસું ગરમ છે એટલે સ્પેચ્યુલાથી કરીશું અને પછી એને હાથેથી મસળી લઈશું. હવે હાથેથી મિક્સ કરી લઈએ. જેમ લોટને મસળતા હોય એ જ રીતે આપણે આને મસળવાનું છે. હા, જરૂર પડે તો ફરીથી થોડું તેલ એડ કરી દેવાનું. આપણે ખીચું બનાવીએ એવી રીતે તૈયાર થાય. હા, જો પ્રોપર મસળાઈ જશે ને એટલે એ પરાત સાથે ચોંટતો બંધ થઈ જશે. હા, એકદમ સ્મૂથ કરી દેવાનું. સ્મૂથ કરી દેવાનું. જો હવે બિલકુલ નથી ચોંટતું. યસ. હાથમાં સહેજ તેલ લગાવી લેશું અને નાની નાની સાઈઝના વડા બનાવતા હોય ટિક્કીનો શેપ આપવાનો છે એ રીતે જ આપણે આને વાળી લઈએ. અમુક આવી જે ટ્રેડિશનલ રેસિપીઝ હોય એ મારી જેવા લોકોને તો ખબર જ નહીં હોય કે એક્ઝિસ્ટ પણ કરે છે અને ટેસ્ટી પણ લાગે છે. યસ. જો આ જ રીતે બધા જ વડા તૈયાર કરી લઈએ. આ ઢેકરા છે ને એ ખાસ જ્યારે પિકનિક પર જવું હોય ને ત્યારે તમે બનાવીને લઈ જાઓ ને તો ઠંડા થઈ ગયા પછી પણ એનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે. એટલે ત્યારે પણ લઈ જઈ શકાય. તમારા ઘરે ઢેકરા બનતા હોય છે? હા, બને. વાહ રશ્મિબેન, હવે તો ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે. નજીક એટલે હવે તો બસ 1-2 દિવસની જ વાર છે. તો જેને આમ પતંગ ચગાવવાનો એનો બહુ શોખ હશે ને તો બહુ જ એક્સાઇટેડ હશે અત્યારે કે ભાઈ ફાઇનલી આવી રહી છે ઉત્તરાયણ. તમને ગમે પતંગ ચગાવી? મને પતંગ ચગાવી ગમે પણ ચરખો પકડવો નથી ગમતો. તો પછી એવું તો નથી થતું કે ભાગમાં એ જ કરવાનું આવે છે? બિલકુલ નહીં. તો સારું. તો એ તો સારી વાત કહેવાય કે તમને આવડે છે. મને તો આવડતી જ નથી પતંગ ચગાવતા. નીચે બિચારી ફાટી જાય છે. ચડવાની દૂરની વાત. ઢેકરા વળાઈ ગયા છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. તળવા માટે મૂકી દઈએ. હા, જેમ અત્યારે આપણે આ તુવેરનો ઉપયોગ કરીને તમે કીધું કે એક પ્રકારના વડા તૈયાર થાય છે, એવી રીતે અડદના પણ વડા થતા હોય છે અને ઘણી જગ્યાએ જ્યારે નિવેદ થાય ને ત્યારે આ પ્રકારના વડા બનતા હોય છે. એ પણ આમ સરસ લાગે, ટેસ્ટી. યસ, દરેક દાળમાંથી બનતા વડા સરસ લાગતા હોય છે. પ્લસ આ રીતે વેજીટેબલ્સ અને લોટનો ઉપયોગ કરીને જે વડા બનતા હોય એ પણ સરસ લાગે છે. અને ઇવન અત્યારે શિયાળાની સિઝનમાં બાજરી અને મેથીના વડા એ તો ઓલ ટાઈમ હિટ છે જ. યસ. સરસ આછા બદામી રંગના અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દેવાના છે. અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની. મીડિયમ તાપ પર જ એને તળવાના. એટલે તળાતા થોડી વાર લાગશે પણ રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળશે. જો સરસ આછા બદામી રંગના થઈ ગયા છે. તેલમાંથી લઈ લઈએ. અત્યારે આપણે સોડા કે એવું કંઈ નથી વાપરેલું. જો તમને એકદમ અંદરથી સોફ્ટ જોઈતા હોય તો થોડા પ્રમાણની અંદર પાપડનો ખાર જે આવે છે એ એડ કરી શકાય છે, લગભગ 5 ચમચી જેટલો. અને એ જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે એડ કરી દો. જનરલી વડા આ રીતે થોડાક ડેન્સ જ બનતા હોય છે, વધારે સોફ્ટ નથી હોતા. ઢેકરા તળાઈ જાય એટલે તરત જ એની ઉપર ચાટ મસાલો ભભરાવી દઈએ. ગરમા ગરમ ઢેકરાને સર્વ કરીએ. લીલી તુવેર અને એની સાથે મેથીનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જ્યારે પણ બનાવો ત્યારે સવારથી બનાવીને રાખો ને તો પણ સાંજે પણ એનો ટેસ્ટ છે એવો ને એવો જ લાગે છે. એટલે ગમે ત્યારે ખાવા હોય તો ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ એટલા જ હોય છે. તો તૈયાર છે તુવેર મેથીના ઢેકરા. વાવ! જો તમે પણ મારી જેમ આ તુવેર મેથીના ઢેકરા ટ્રાય ના કર્યા હોય ને તો રાશિની જુઓ છો, આજે જ બનાવો. પણ હા, તમને રીત નોટ કરાવવાની છે ને. રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડું બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ ઢેકરા જો તમે પણ મારી જેમ ટ્રાય ના કર્યા હોય ને તો સાચે જ બહુ ટેસ્ટી હતા. તમે પણ રીત લખીને આજે જ ઘરે ટ્રાય કરો. તુવેર મેથીના ઢેકરા બનાવવા માટે જોઈશે તુવેરના દાણા અડધો કપ, મેથીની ભાજી 5 કપ, ચોખાનો લોટ અડધો થી પોણો કપ, જુવારનો લોટ 2 ચમચી,
ઘઉંનો લોટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, હળદર 5 ચમચી, તલ 1 ચમચી, હિંગ 1 ચમચી, સમારેલું લીલું લસણ 3 મોટી ચમચી, આદુ મરચા લસણની પેસ્ટ 2 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે અને ચાટ મસાલો ઢેકરા પર ભભરાવા માટે. સર્વિંગ માટે જોઈશે ચા. તુવેર મેથીના ઢેકરા બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં તુવેરના દાણા, મીઠું અને પાણી લઈ અધકચરા ક્રશ કરી લો. પેનમાં પાણી, મીઠું, હળદર, તલ, હિંગ, લીલું લસણ, આદુ મરચા લસણની પેસ્ટ અને મેથીની ભાજી ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કુક કરી તેમાં ક્રશ કરેલા તુવેરના દાણા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચોખાનો લોટ, જુવારનો લોટ અને ઘઉંનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ કુક કરી લો. ત્યારબાદ આ મિશ્રણને તાસમાં લઈ તેમાં લીંબુનો રસ અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી સરસ મસળી તેલવાળો હાથ કરી આ રીતે ઢેકરા વાળી લો. ઢેકરા વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ઢેકરા સરસ તળાય છે એટલે તેના પર ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે તુવેર મેથીના ઢેકરા. ઉત્તરાયણ તો આપણે વર્ષોથી ઉજવીએ છીએ. અલગ અલગ સરસ મજાની કલરવાળી પતંગો ચગાવીએ છીએ, શેરડી ખાઈએ, ચિક્કી ખાઈએ, ઊંધિયું ખાઈએ, પણ આ બધાની પાછળ સરસ મજાનું કારણ રહેલું છે. તમને ખબર છે ઉત્તરાયણને ઉત્તરાયણ શું કામ કહેવામાં આવે છે? કેમ કે ત્યારે સૂર્ય ઉત્તર દિશા તરફ રહેલો હોય છે એટલે તેને ઉત્તરાયણ કહેવાય છે. અને આ ઉપરાંત સૂર્ય જે છે એ મકર રાશિમાં પ્રવેશે છે એટલે એને મકર સંક્રાંતિ પણ કહેવાય છે. અને ઉત્તરાયણમાં ખાસ જે આપણે પતંગ ચગાવીએ છીએ એની પાછળ એવું કહે છે કે પતંગ જેમ આકાશમાં ઊંચે ઉડે છે એમ આપણે પણ બધી જ ઊંચાઈઓ સર કરીએ અને સાથે નેગેટિવિટીને બહાર કાઢીને પોઝિટિવિટી લાવીએ. અને જે આપણે ચિક્કી ખાઈએ છીએ એની અંદર ગોળ રહેલો હોય છે એટલે આપણા બોડીને એનર્જી પણ આપે છે અને સાથે સાથે ચિક્કી સ્વીટ હોય છે એટલે લોકો એકબીજાને મીઠાઈ જેમ કે ચિક્કી ખવડાવીને પોતાના સંબંધ પણ એકદમ મીઠા કરે છે. અને હા, ઉત્તરાયણમાં આપણે બધા ખાસ ઊંધિયું તો ખાઈએ જ છીએ કેમ કે આ સિઝનમાં અલગ અલગ બહુ જ બધા વેજીટેબલ્સ આવતા હોઈએ છીએ અને આપણે ગુજરાતીઓ ખાવાના શોખીન એટલે બધા જ વેજીટેબલ્સને ભેગા કરીને સરસ મજાનું શાક ઊંધિયું બનાવીને ખાતા હોઈએ છીએ. અને હા, શેરડી પણ ખાતા હોઈએ છીએ. એની પાછળ એવું કહેવાય છે કે શેરડી જે છે એ આપણા શરીરને અંદરથી ગરમ રાખે છે કેમ કે શિયાળામાં આપણી જે બોડી છે એ ઠંડી થઈ જતી હોય છે એટલે શુગર કેન એટલે કે શેરડી હેલ્પ કરે છે. અને એ સિવાય આ સિઝનલ ફ્રૂટ્સ જેમ કે જામફળ, બોર આ સિઝનમાં ખૂબ જ સારા મળે છે એટલે એ પણ આપણે ખાતા જોઈએ છીએ. તો જોયું ને કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત હતી. તો તમે પણ આ ઉત્તરાયણમાં આ બધી જ વસ્તુ ખાઈને એકદમ સરસ એન્જોય કરજો. હેલો જલ્પાબેન, કેમ છો? બસ ફાઇન રિયા, તું કેમ છે? એકદમ મજામાં. અત્યારે હવે ઉત્તરાયણનો ફેસ્ટિવલ નજીક આવી રહ્યો છે. તમને ઉત્તરાયણ કેટલી ગમે છે? મને બહુ જ પસંદ છે. હે, તો પછી તમે આમ મસ્ત પતંગ ચગાવતા હશો ને? હા, આવડે પણ છે તમને? યસ. તો હું એક જ છું કે જેને નથી આવડતી. અરે તું શીખી લેવાની. અમદાવાદમાં રહેતા હોય અને ઉત્તરાયણ ના તમે સેલિબ્રેટ કરો એવું ચાલે? સાચું કહું જલ્પાબેન, મેં બહુ જ ટ્રાય કરી છે કે મારી પતંગ પણ આમ ઉપર ચડી જાય પણ ચડતી જ નથી. અચ્છા. એટલે પછી છેલ્લે આમ ફિરકી પકડીને ભાઈને ઊભું જ રહેવાનું રહે. ના, તો એક કામ કરજે, તું પ્રેક્ટિસ કરજે એટલે આવડી જશે. 100%. અને ઉત્તરાયણ હોય એટલે ઉત્તરાયણમાં અલગ અલગ ચિક્કી અને પછી મમરાના લાડુ ને અડદિયાના આ બધું કેટલી બધી મસ્ત મસ્ત વસ્તુ ખાવાની હોય, શેરડી હોય. અને એવું લાગે કે સ્પેશિયલી અમદાવાદમાં તો એટલો ક્રેઝ છે આપણે ઉત્તરાયણનો એટલે 1 મહિના અગાઉથી લોકો પતંગ ચગાવવાનું ચાલુ કરી દેતા હોય. અને સ્પેશિયલી ઉત્તરાયણના દિવસે તો આમ ધાબે ચડી જવાનું બધી વસ્તુ લઈને કે જમવા પણ નીચે ના આવવું પડે. સાચી વાત છે. જે લોકો ક્રેઝી છે ને એ તો લગભગ મને એમ છે કે ઉત્તરાયણ પહેલાના જે 3-4 સન્ડે થી એવરી સન્ડે વીકડેઝમાં ટાઈમ ના મળે તો સન્ડે ધાબા પર હોય અને બહુ જ પહેલાથી પ્રિપરેશન ચાલતી હોય અને સ્પેશિયલી ઉત્તરાયણ હોય તો એના આગલા વીક પર ઘરના પણ બધા પ્રિપરેશનમાં લાગ્યા હોય એટલે અલગ અલગ નાસ્તા છે સાથે જે ચીકી છે તે કીધું એમાં બધી અલગ અલગ ટાઈપની ચીકી બનાવતા હોઈએ. પછી ઊંધિયા માટેની પ્રિપરેશન હોય કારણ કે ઉત્તરાયણના દિવસે ઊંધિયું તો જોઈએ તો એ બધા માટે ટાઈમ લાગે કારણ કે એક દિવસમાં એ બધી પ્રિપરેશન ના થતી હોય તો આખું વીક કહેવાય ને ઉત્તરાયણનું સેલિબ્રેશન ચાલે છે. એક્ઝેક્ટલી. અને અમદાવાદમાં તો વાસી ઉત્તરાયણ પણ સેલિબ્રેટ થાય છે તો મોસ્ટલી બધા એ દિવસ આમ મસ્ત ઉત્તરાયણનો માહોલ જામેલો હોય. ખરી વાત છે. અને આજે પણ તમે ઉત્તરાયણ માટે એકદમ આમ સ્પેશિયલ અને જે ટ્રેડિશનલ આપણી ચિક્કી હોય એ બનાવવાના છો, દાળિયાની ચિક્કી. તો જે બધાના ઘરોમાં રેગ્યુલર બનતી હોય એવી જ રીતે બનશે?
હા, એવી જ રીતે જ બનાવવાના છે. મોસ્ટલી છે ને ચીકી બનાવવાનું સરળ છે, હા. પણ તો થોડું ટ્રિકી હોય છે. હા. એટલે ઘણા બધાને એવો પ્રોબ્લેમ થતો હોય કે ચીકી વણી ના શકે, હા. ચીકણી થઈ જાય, ચવડ થઈ જાય ચવડ થઈ ઘણીવાર. જાય. હા, એટલે પ્રોપર કટ ના કરી શકે કે એવા ઘણા બધા ઇશ્યુઝ છે. Exactly. બેઝિક જેને કહેવાય ને ચીકીનું જે પાયો બનાવો એ હા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો Yes. આપણે અત્યારે દાળિયાની દેખાડીએ છીએ. તમે જો આ રીતે ચીકી બનાવશો ને તો કોઈ પણ ચીકી તમે ઇઝીલી બનાવી શકશો. અરે વાહ, તો આ ચીકીની પ્રોસેસ શું હશે? જો સૌથી પહેલા છે ને આપણે દાળિયાને થોડા શેકી લેવાના છે. અચ્છા. ત્યાર પછી ઘી ગોળનો એક પાયો બનાવીશું હા. અને પાયાને પ્રોપર ચેક કરી દાળિયા એડ કરીને પછી ચીકી બનાવીશું. તો શરૂ કરીએ. યસ, સૌથી પહેલા આપણે ગેસની આંચ ચાલુ કરીશું. હા. 1 કપ દાળિયા લીધા છે. હવે ચીકીમાં પણ એવું જ છે, જેમ ટ્રેડિશનલ મીઠાઈમાં આપણે જોતા હોઈએ કે માપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Yes. તો આમાં કેવું હોય છે કે ઘણા લોકોને ઓછો ગોળ પસંદ હોય હા. અને ઘણાને થોડો વધારે ગોળ પસંદ હોય. પસંદ હા, હોય, yes. એટલે ઘણાને ઘરે તું જાય ને તો ચીકીમાં તને ગોળનું પ્રમાણ ખાસ્સું દેખાતું હોય. રાઈટ. તમે એવું પણ કરી શકો. અત્યારે મેં અડધો કપ, એકની સામે અડધું એવું માપ લીધું છે. અચ્છા. અડધાથી ઓછામાં બનાવી શકાય ડેફિનેટલી. હા. પણ તો જો તમને બહુ જ પ્રેક્ટિસ હોય ને ત્યારે એવું કરવાનું, કારણ કે જેમ ગોળ ઓછો હશે ને તેમ વણતી વખતે પણ તમને થોડો પ્રોબ્લેમ થશે, હા. કારણ કે બાઇન્ડિંગ ઓછું આવતું હોય. Right, એટલા right. માટે તમે જયારે બહુ જ બનાવવા લાગો ને પછી તમે ઓછા ગોળમાં પણ બનાવી બનાવી શકો. શકો. પણ તો આ અત્યારે એકદમ પરફેક્ટ માપ છે. તમે જો પહેલી વાર ટ્રાય કરતા હોય અથવા તમારી સારી ના બનતી હોય તો આ માપથી બનાવવાની. અને આ જ માપ તમે બીજા બધા જ માટે રાખી શકો, કે કદાચ તમે તલની બનાવો, શીંગની બનાવો તો આ રીતે બનાવી શકાય. પરફેક્ટ. તો દાળિયાને શેકવાના એટલે કે દાળિયા ઓલરેડી રોસ્ટેડ જ હોય છે આ. હા. પણ તો કોઈ ભેજનો ભાગ હોય તો નીકળી જાય, અથવા પછી થોડા વધારે રોસ્ટ થાય ને તો થોડા ક્રન્ચી લાગે ખાવામાં. એટલે 1 મિનિટ માટે તેને શેકી લઈશું. રિયા, ચીકી બનાવી છે ને જે લોકો બનાવે છે, એટલે પહેલાના લોકો તો બધું ઘરે જ બનાવતા હતા. હા. હવે આપણે બધું બહારથી બહારથી લાવવા લાવીએ લાગ્યા છીએ. છે. પણ તો ચીકી બનાવવી બહુ જ સરળ છે. તમે જયારે ચીકી બનાવતા હોય ને ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે નાની બેચમાં બનાવવાની. અચ્છા. એટલે કે તમે એક સાથે બહુ જ બધી ચીકીનું હા. મિશ્રણ બનાવી લો તો તમે એકલા હોવ તો તો તમે ના વણી ફાવે. ના શકો, કારણ કે તરત જ ઠંડુ થઈ જતું હોય છે. એકદમ hard અને થઈ અત્યારે જાય. વિન્ટરમાં ઠંડક હોય ને એટલે તરત જામી Easily, જાય છે. yes. તો એક નાનો કપ કે 2 કપ, હા. એનાથી વધારે તમે એક હોય તો એનાથી નહીં, વધારે પ્રિપરેશન risk નહીં લેવાનું. કરવાની. હા. 2-3 જણા હોય તો તમે ઇઝીલી તમે એક સાથે બનાવી શકો. રાઈટ. એટલે આમ એ બહુ બેઝિક વસ્તુ છે, પરંતુ ઘણી વાર ખબર નથી હોતી કે ભાઈ આપણા ઘરની બનાવી છે, કે રેસીપી જોઈ લીધી છે તો એક સાથે 3-4 કપની બનાવી દઈએ. હા. તો વણી નહીં શકાય, કારણ કે બહુ જ ઝડપથી Exactly. ઠંડુ થઈ જાય છે. 2 કપ ઇનફ છે, એનાથી વધારે નહીં કરવાનું. દાળિયા થોડા શેકાઈ ગયા છે, સહેજ ગુલાબી ભાત પડવા લાગી છે. હવે આપણે દાળિયાને પેનમાંથી કાઢી લેવાના છે. હા. કે જેથી પેન ગરમ હોય ને તો એવું થાય દાળિયાનો કલર ચેન્જ થઈ જાય. રાઈટ. શેકેલા દાળિયાને એક પ્લેટ પર કાઢી લઈએ. દાળિયા શેકી લીધા છે. પાયો બનાવવા માટે આપણે અત્યારે ધીમી આંચ રાખવાની છે અને 1 ચમચી ઘી એડ કરવાનું છે. અચ્છા. ઘી એડ કરવાથી 2 વસ્તુ થતી હોય છે, કે સ્વાદ સારો આવે છે અને થોડી ચીકી છે ગ્લોસી બને છે. હા. એટલે એમ પણ શું કહેવાય, સારી લાગતી હોય છે. 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને અડધો કપ ગોળ લીધો છે સમારેલો, એ પણ એડ કરી દેવાનો છે. મેં અત્યારે દેશી ગોળ લીધો છે. તમારી પાસે ચીકીનો ગોળ અવેલેબલ હોય તો એ પણ લઈ શકાય. અને તમારી પાસે કોઈ બીજો ગોળ હોય કે તમારે યુઝ કરવો હોય તો કરી શકાય. બને ત્યાં સુધી કોલ્હાપુરીનો ઉપયોગ હું નથી કરતી, કારણ કે એમાં સોડાનો પણ ભાગ હોય છે અને સાથે એનો સ્વાદ મને ચીકીમાં નથી સારો લાગતો. એટલે દેશી ગોળ સૌથી સારો લાગતો હોય છે સ્વાદમાં. અને ગોળને સમારીને ઉપયોગમાં લેવાનો, એટલે પાયો બનાવતી વખતે કોઈ ગાંઠા ના રહી જાય અને બધા એક સાથે મેલ્ટ પણ થઈ જાય. એકદમ. આજકાલ તો ચીક્કીમાં પણ બહુ જ બધી અલગ અલગ વેરાયટીઝ હોય છે. આપણે નોર્મલ તો સિંગની, પછી તલની, આવી રીતે દાળિયાની મિક્સ ચીક્કી પણ આવતી હોય છે, ટોપરાની ચીક્કી પણ આવતી હોય છે. યસ. અને ચીક્કીમાં અત્યારે એવું છે, એટલા બધા કોમ્બિનેશન પણ બનતા થઈ ગયા છે કે તમે બહુ જ નવું બધું ટ્રાય કરી શકો. અને આ સિઝનમાં એવું છે કે તલ, શીંગ અને દાળિયા ને બધું ખાવું બહુ જ બેનિફિશિયલ હોય છે અને હેલ્થ માટે સારું હોય છે. એટલે બને ત્યાં સુધી ચીક્કી પણ મળે છે આજકાલ. હા, એ બહુ જ વર્ષોથી બનતી હોય છે, પણ હવે બહુ બધા લોકોને ખબર પડવા લાગી છે. એટલે ડ્રાયફ્રૂટ ચીક્કી રાજકોટની બહુ જ પ્રખ્યાત છે. યસ. અને બહુ સરસ મળતી હોય છે ત્યાં. જો બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે, જરૂર લાગે ને તો તમે એકાદ વાર વચ્ચે ગેસની આંચ બંધ કરી શકો, કારણ કે આપણે પાયો બનાવો છે. હું તને સમજાવું કે પાયામાં શું ધ્યાન રાખવાનું. હવે દેશી ગોળ છે ને એટલે આનો કલર થોડો ડાર્ક થશે. અને આપણે એને ચેક કેવી રીતે કરવાનું, તો એના માટે છે ને એક બાઉલમાં થોડું પાણી લઈશું અને પાયો થવા લાગે પછી આપણે પાયાને પાણીમાં એડ કરતા હોઈએ છીએ અને પછી હું તને દેખાડીશ કે એકદમ ક્રિસ્ટલ જેવું થઈ જાય
અને તમે એને કટ કરી શકો એટલું આપણે પાયો રેડી કરવાનો હોય છે. પરંતુ પાયો બનાવતી વખતે છે ને મેઇન પ્રોબ્લેમ એ થતો હોય છે કે પાયો થયો છે કે નહીં એ ખબર ચેક ના કરવામાં પડે, જ હા. તમારે પાયો વધારે cook Right, થઈ જાય. right. હા, તો વચ્ચે વચ્ચે તમે ગેસની આંચ બંધ કરતા જાઓ. જ્યારે પણ ચેક કરો ત્યારે ગેસની આંચ બંધ કરવાની. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પાયો ચેક કરતી વખતે ગેસની આંચ ચાલુ રાખીએ તો પાયા જ્યાં સુધીમાં ચેક થઈ જાય ત્યાં સુધીમાં એ બળી જાય અથવા તો ડાર્ક થઈ જાય. હા. અને જો ગોળનો પાયો થોડો કડક થઈ જાય ને તો એનો સ્વાદ પણ થોડો અલગ આવતો હોય છે અને પછી ચીકીમાં સારો નહીં લાગે. અમુક લોકોને તો આવી જે ટ્રેડિશનલ રેસિપીઝ હોય એ બનાવવાનો એટલો ડર હોય કે ભાઈ નહીં આ તો નહીં જ બને આપણાથી પરફેક્ટ, પણ એવું નથી હોતું. આપણે પ્રોપર બધી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરીએ તો ઇઝીલી બની પણ જાય છે. હા, એકદમ સરળ છે. માપનું થોડું ધ્યાન રાખીએ અને આ એક બે સ્ટેપ જોઈએ ને તો ચીકી બનાવી એવું કહેવાય કે લગભગ 10 મિનિટમાં તમે બનાવી હા, શકો. હા, સાચી એટલે એક વાત. નાનો 1 કપ ચીકી કે એક 2 batch. કપ ચીકી તમે બનાવી લો આરામથી. એટલે ઉત્તરાયણ પહેલા જો ચીકી બનાવવાનો પ્લાન હોય ને તો એક દિવસ, હવે તો ગોળમાં કેવું કે બધા બેસીને આખો સમારવો પડે, હા, હા, તો એક દિવસ તો પહેલા આખો ડબ્બો સમારેલા ગોળનો રેડી કરી લેવાનો કે Yes. ટાઈમ વેસ્ટ ના થાય. એક્ઝેક્ટલી. એટલે ઉત્તરાયણ પહેલા બહુ નાના નાના કામ હોય છે. જેમ મેં કીધું ઊંધિયાની પ્રિપરેશન તો એ પણ એવી રીતે જ કરતા હોઈએ છીએ આપણે. હવે એકવાર છે ને હું તને પાણીમાં એડ કરી અને દેખાડું. ગેસની આંચ થોડી વાર માટે બંધ કરી દઈશું. બાઉલમાં થોડું આવી રીતે એડ કરી દેવાનો ગોળ અને આ જે છે ને એને થોડું હાથેથી પ્રેસ કરી લેવાનું. ને તું આવું કરે ને તો જો હજી આ એકદમ ચીકણું છે, હા હા તૂટતું નથી. બાકી કેવું એકદમ કાચ જેવું અને ક્રિસ્ટલ જેવું હોય, તું આમ Yes. કરે ને એટલે Break થઈ તરત જાય. ક્રેક થઈ જાય. હા, બસ એ પાયો પરફેક્ટ હોય છે. હવે ફરીવાર એકવાર ગેસ ચાલુ કરી દઈએ. તમને કઈ ચીક્કી વધારે ભાવે છે? મને બધી ચીકી ભાવે છે. મને તલની ચીકી મારી ફેવરેટ છે. અરે વાહ. હું તલમાં મોસ્ટલી એવું બનાવતી હોઉં કે કાળા અને સફેદ તલની મિક્સ બનાવું. દેખાય પણ બહુ જ સરસ અને કાળા તલ ઓછા ખવાતા હોય Right. જનરલી, એ એટલે- બહુ જ હેલ્ધી હોય છે. તો એ સફેદ તલ સાથે મિક્સ કરી અને બનાવવાની એટલે દેખાય એકદમ કલરફુલ. હા, વ્હાઈટ એન્ડ બ્લેક, White અને and black. સ્વાદમાં પણ બહુ સરસ લાગે. એમાં પણ તમારે સેમ જ પ્રોસેસ કરવાની છે. હા. તલને શેકી લેવાના છે સાફ કરીને અને પછી આવી રીતે પાયો બનાવી અને વણી લેવાનો છે. અચ્છા. હવે એકવાર ફરીવાર પાયો ચેક કરી લઈશું. હા. જો એકદમ દેખાડું, એકદમ ઇઝીલી બ્રેક થઈ જાય છે. તો આપણો પાયો રેડી છે. આ ટાઈમ પર આપણે દાળિયા એડ કરી દેવાના છે યસ. અને બધું એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું. આનાથી થોડું તમારે 1-2 ચમચી ગોળ ઓછો લેવો હોય તો લઈ શકાય, પરંતુ પછી એવું થાય કે ચીકીમાં જો ગળ પણ ઓછું હોય ને તો પણ મજા નથી મજા આવતી ના આવે. અને વધારે હોય તો પણ ના ભાવે. પણ આ એકદમ પરફેક્ટ કહેવાય એવું માપ Yes. છે. હવે જો ઇઝીલી દેખાડું કે ઓછું હોય ને તમારી પાસે પેન મોટું હોય ને તો તમે સ્પેચ્યુલાથી જ આને આવી રીતે આવું કરી અને હા, આખું પેલું ફેલાવી શકો. હા ફેલાવી શકો ને એક પેલું રોટલા જેવું કે ને હા. ચીકીનું એવું બનાવીને રાખી દો ને તો એની મેળે જ ઉખડી જાય. પરંતુ આપણે અચ્છા. અત્યારે એને વણીશું. હા. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. આપણે ચીકીને પ્લેટફોર્મ પર વણવાના છીએ, તો એકવાર તેને પ્રોપર ક્લીન કરી લઈશું અને ત્યાં ઘી લગાવી દેવાનું છે. કારણ કે વણતી વખતે છે ને ઘી લગાવવું જરૂરી છે, નહીંતર એવું થશે કે ચોંટી જશે Right. અને સારી રીતે વણી નહીં શકાય. તૈયાર કરેલું મિશ્રણ આપણે જે ઘીનું લગાવ્યું છે ને એની ઉપર રાખી દેવાનું છે આવી રીતે. થોડો ઘીવાળો હાથ કરીને વેલણ પર પણ આવી રીતે લગાવી લેવાનું હા. છે ઘી, કે ચોંટે નહીં. અને છે ને હાથેથી આવી રીતે થોડું ગરમ હોય ને ત્યારે જ તમારે તેને શેપ આપી દેવાનો છે. થોડું ગરમ હોય છે એટલે સહેજ પાણીવાળો હાથ કરીને કરી શકાય, પરંતુ ઠંડીના દિવસોમાં આપણી હાથ થોડા ઠંડા જ હોય એટલે બહુ Yes. વાંધો નથી આવતો. ગરમ લાગતો હોય તો તમે સહેજ પાણીવાળો હાથ કરી અને કરી શકો. પછી બહુ પાણી હોય ને તો એવું થાય કે તમારી ચીકી ચીકણી થઈ જાય. એ વાતનું ધ્યાન રાખવાનું. હવે સહેજ વેલણની મદદથી વણી લેવાની છે. અને તમે તો એમ પણ પ્રો હોય એટલે તમને તો ગરમ લાગે પણ નહીં. ના, એવું નથી. પરંતુ છે ને થોડી બનાવવાની પ્રેક્ટિસ હોય ને તો વાંધો ના આવે. રાઈટ. હવે રિયા છે ને બધી બાજુ ચીકીને સરસ રીતે વણી લઈશું. હા. હળવા હાથે વણવાની અને એજીસ છે ને પહેલા વણવાની કે બધી બાજુ એક સરખું લેયર થાય. અને દાળિયાની ચીકી છે ને એ બહુ જ પતલી ના થાય કારણ કે દાળિયા હોય. હા, thick અને હોય. હા, એટલા માટે આપણે ચીકી વણી લીધી છે અને તું જુઓ ને તો એકદમ સરસ ફેલાઈ ગઈ છે અને આટલું નાની સાઈઝનો રોટલો રેડી થઈ ગયો છે. એટલે જો તમે 2 કપ લીધું હોય ને તો પણ તમે વણવાની સાઈઝ છે ને નાની રાખવાની, 2 વાર તમારે કરી અને વણી લેવાની. હા, હા, આવું કરશો ને તો વધારે સરસ થશે. કારણ કે એક સાથે બહુ જ બધું મિશ્રણ હોય ને તો પણ એવું થાય કે તમે વણી ના શકો રાઈટ રાઈટ. અને થોડી ઉતાવળ પણ રાખવી પડે. તો ચીકી આપણી વણાઈ ગઈ છે. અડધી મિનિટનો રેસ્ટ આપી દઈએ પછી એને કટ કરી લઈશું. હા, સરસ મજાની ચીક્કી બની રહી છે, પણ એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ સોય શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ
વિનોદ કુકવેર. એકદમ સિમ્પલ અને ઇઝીલી ચીક્કી બની રહી છે. ચલો જોઈ લઈએ આગળ શું કરવાનું છે. રિયા, આપણે છે ને થોડો રેસ્ટ આપી દીધો છે 30 મિનિટનો. હવે ચીકીને કટ કરી લઈશું. પહેલો ભાગ છે ને એ થોડો આપણે એવી રીતે નાનો રાખવાનો, હા. એટલે પછી બધા સરસ પીસીસ તમે કરી શકો. થોડું ચપ્પુ મોટું હોય ને તો હા. કટ કરવાની વધારે મજા આવે. Right. પીઝા કટર થી કરી શકાય, પરંતુ મને એવું લાગે હું પીઝા કટર નો ઉપયોગ કરું છું ને તો જે પરફેક્ટ સ્ક્વેર થવા જોઈએ ને એ નથી થતા, કારણ કે ફેરવતા ટાઈમ એવું થાય કે થોડું ત્રાસું થઈ જાય ને. yes. હા, તો નાઈફ થી વધારે સારું પડે. તમારા ઘરમાં પણ તમે કઈ કઈ અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવતા હોવ છો? તલની મિક્સ તલની બનાવું છું, પછી દાળિયાની બનાવતી હોઉં છું, અને મખાનાની ચીકી મારી ફેવરિટ છે. મખાનાની ચીક્કી? Yes. વાવ. મખાના અને તલ એટલે ગોળનો પાયો કરી મખાનાને શેકી લેવાના, તલને પણ શેકી લેવાના, પછી પાયામાં મખાના અને તલ એડ કરી દેવાના. ચીકી વણતા નથી આવડતી એના માટે બેસ્ટ છે. હા, હા. અને મખાનાને બસ ખાલી તમારે હાથેથી આમ પાથરી દેવાના, એને વણવાની જરૂર નથી. પછી એક એક છૂટા પણ પાડી શકાય, 2-3 પણ છૂટા પાડી શકાય. આખા વિન્ટર દરમિયાન હું એવું કરતી હોઉં છું કે એક ડબ્બામાં ભરી દેવાના, પછી જ્યારે મન થાય ત્યારે તમે એક બબે મખાના ખાઈ શકો. રાઈટ. પેલા મને પણ એવું લાગતું કે ચીક્કી બનાવવી બહુ અઘરી છે, પણ તમે અત્યારે જે એકદમ ઇઝીલી અને શું ધ્યાનમાં રાખવાનું એ બધું કહીને ચીક્કી બનાવી છે ને, એટલે હવે લોકો ઇઝીલી બનાવી શકે છે. હા, એકદમ ઇઝીલી ઘરે બનાવી શકાય, અને બહાર કરતા ચોખ્ખી પણ હોય. એક્ઝેક્ટલી. તમને ખ્યાલ પણ આવે કે તમે શું એડ કર્યું છે. Yes. એવું કહેવાય કે પહેલાના લોકો તો છે ને બધું જ ઘરે જ બનાવતા હતા. યસ, રાઈટ. પ્રાઇસ વાઇઝ પણ તું જોવે ને તો ઘરે તું ઓછી કિંમતમાં તૈયાર કરી શકે. એક્ઝેક્ટલી. અત્યારે જ આપણો પાયો છે એકદમ બરાબર છે, તું જોવે ને તો ચીક્કી એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે, અને અવાજ પણ આવે છે. આને છે ને લગભગ 15 મિનિટનો રેસ્ટ આપવાનો, પછી છે ને તમારી ચીક્કી એકદમ સરસ કહેવાય ને પ્રોપર ક્રિસ્પી થઈ જશે. વાવ. હજી અત્યારે થોડી ગરમ છે, એટલે હજી છે ને થોડું ચીકાશ લાગે, પરંતુ તું જોવે ને, જો આ એકદમ તોડી શકાય, પણ ખાવાની હજી મજા નહીં આવે. હજી 15-20 મિનિટ એને રેસ્ટ આપી અને પછી ખાઈ શકાય. ચીક્કી આપણે પીસીસમાં બધી અલગ કરી લીધી છે, બહુ ઇઝીલી થઈ ગઈ તે જોયું ને. હા. અને બધા પીસીસને હવે આપણે સર્વ કરી દઈશું. ઓકે. આમ તો છે ને આપણે વણીને બહારથી જે લાવતા હોય ને એમાં એવી રીતે ચીકીના આખા રાઉન્ડ શેપના રોટલા જેવું જ મળતું હોય છે. હવે તો પીસીસ વાળી પણ મળે છે, પણ એવું પણ મળતું હોય જેમાં વચ્ચે બટર પેપર રાખેલા હોય અને તમે સ્ટેક કરી શકો, પછી ખાતી વખતે તોડાય, પણ તો પીસીસ હોય તો ખાવામાં થોડી સરળતા રહે. રાઈટ. રિયા, ચીકીને સર્વ કરીશું. યસ. આપણા રસોડે તો ઉત્તરાયણ આજથી જ ચાલુ થઈ ગયો એવું લાગે છે. હા, એટલે જે લોકોને ચીકી બનાવવાની બાકી છે એ વાત સાંજે પ્લાન કરી દેશે. રાઈટ. 100%. ઉત્તરાયણમાં બનાવીને ખાઈ શકાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી દાળિયાની ચીકી તૈયાર છે. એકદમ ક્રન્ચી. ઉત્તરાયણ આવી રહી છે એટલે તમારા ઘરે પણ તૈયારીઓ શરૂ થઈ જ ગઈ હશે. તો તમારે ચીક્કી બનાવવાની હોય તો આ સ્પેશિયલ જે દાળિયાની ચીક્કી છે અચૂકથી ટ્રાય કરજો. ચલો ફટાફટથી રીત લખી લો. દાળિયાની ચીક્કી બનાવવા માટે જોઈશે દાળિયા 1 કપ, ઘી 1 ચમચી, ગોળ અડધો કપ. દાળિયાની ચીક્કી બનાવવા માટેની રીત: સૌપ્રથમ પેનમાં દાળિયા લઈ શેકી બહાર લઈ લો. એ જ પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી સતત હલાવતા રહી ગોળનો પાયો તૈયાર થાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી કુક કરી લો. ત્યારબાદ તેમાં શેકેલા દાળિયા ઉમેરી બરોબર મિક્સ કરી ચીક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી લો. પ્લેટફોર્મ અને વેલણને ઘીથી ગ્રીસ કરી ચીક્કીનું મિશ્રણ પાથરી વણી 1 મિનિટ રહેવા દો. ત્યારબાદ કટ કરી સર્વ કરો. તો તૈયાર છે ઉત્તરાયણ માટે ખાસ દાળિયાની ચીક્કી. હવે ટાઈમ થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો. કોનો છે, શું છે, ચલો જોઈ લઈએ. હાય, હું કોમલ લાકડાવાલા અને હું મુંબઈમાં રહું છું. હું એક વર્કિંગ પ્રોફેશનલ છું અને હું રસોઈ શો ઘણા ટાઈમથી ફોલો કરું છું. હું એક વર્કિંગ વુમન છું, એટલે મને વીકડેઝમાં ટાઈમ નથી મળતો, બટ હું એન્શ્યોર કરું છું કે હું વીકેન્ડમાં એના બધા જ મારા પેન્ડિંગ એપિસોડ્સ જોઈ લઉં. આજે હું તમને મળવા આવી છું એક મેજિક મંત્ર બતાવવા. મેજિક મંત્ર એ મને બહુ યુઝફુલ થયો છે. તો મને કહો, તમારા વાટેલા આદુ મરચાં શું કાળા પડી જાય છે, ખરાબ થઈ જાય છે? અરે આવો, હું તમને આજે એક મેજિક મંત્ર બતાવું છું. પહેલા મરચાં અને આદુને પ્રોપર વોશ કરીને ડ્રાય ક્લોથ પર રાખી દો. એ જેવા ડ્રાય થઈ જાય પછી એક ગ્રાઇન્ડરમાં તમે મરચાં અને આદુ, લીંબુ, મીઠું અને તેલ એ નાખીને પ્રોપર ફાઇન પેસ્ટ કરી લો. ફાઇન પેસ્ટ થઈ જાય એટલે એને એક એરટાઇટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો. આ તમારા વાટેલા આદુ મરચાં અને વિથ માય મેજિક મંત્ર ના કાળા પડશે અને તમારું 1.5-2 મહિના સુધી સારું મેન્ટેન રહેશે. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, ઉત્તરાયણમાં તમે બધા સરસ ફોટોઝ તો પાડતા જ હશો, તો આજે હું તમને સેલ્ફી માટે એક સરસ મજાનો આઈડિયા આપું.
અને આપણે ચીકી સાથે પણ એક સેલ્ફી લઈ લઈએ. શ્યોર. ચલો ચલ. આપણે ફિરકી સાથે લઈએ. તો સેલ્ફી માટેનો પરફેક્ટ આઈડિયા તો તમને આપી દીધો અને સાથે સાથે વાનગીઓના આઈડિયાઝ પણ શેર કર્યા. તો આ બધી જ વાનગીઓ તમે જરૂરથી ટ્રાય કરજો અને રિવ્યુ મોકલવાનું પણ ભૂલતા નહીં. યસ. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.